મિત્રો, સાસુ વિનાનું સાસરું. સુહાની હજી કોલેજથી પાછી જ ફરી હતી કે બેઠક ખંડમાં કોઈ મહેમાને બેઠેલા જોઈ સહેજ સંકોચાઈ હતી. ઉપર છલી એ લોકો તરફ એક નજર નાખી. એ ફટોફટ અંદર જતી રહેલી. ત્યાં જ મમ્મીની બૂમ આવેલી, સુહાની 2 કપ ચા લેતી આવજે બેટા. સુહાનીને ગુસ્સો આવી ગયેલો. મમ્મી જુએ છે કે હું હજી હાલ કોલેજથી ચાલી આવું છું અને તોય મને જ ચા બનાવવાનું કહે છે. એ રસોડામાં ગઈ અને ચા મૂકી ચા લઈને એ બેઠક ખંડમાં ગઈ. ત્યારે ત્યાં હાજર બધી નજરો એના ઉપર જ તકાયેલી હોય એમ એણે નીચી નજરે નોંધ્યું. બસ બેટા. મમ્મીએ હાથ પકડીને એને બેસાડી દીધી. સરસ, ખૂબ સુંદર. સાચું કહું તો મને મારા કિશન માટે આવી જ રૂપાળી વહુ જોઈતી હતી. એ કેટલો રૂપાળો છે, પછી એની સાથે શોભે એવી તો જોઈએ જ ને. ઘરે આવેલા વડીલો બોલાવેલા. હવે સુહાનીને ભાન થયું આ લોકો એને જોવા આવ્યા હતા. એણે સહેજ જ નજર કરી હતી કિશન તરફ. એ ખરેખર રૂપાળો હતો. એ લોકો પછી નીકળી ગયા. છોકરો છોકરી વચ્ચે એકાંતમાં કોઈ વાત ન થઈ. સુહાનીએ ઈચ્છતી હતી પણ એની મરજી કોઈએ પૂછી જ નહીં. લગ્ન માટે સામેથી હા આવેલી અને લગ્ન નક્કી થઈ ગયા. સુહાનીને આ વખતે પણ કોઈએ કંઈ ના પૂછ્યું. એની મમ્મીના મત મુજબ છોકરો રૂપાળો છે, સારું કમાય છે, ઘર બાર સારા છે, પછી બીજું શું જોઈએ. સુહાની પછી એની નાની બહેનનું પણ એમણે ગોઠવી પાડવાનું હતું. સુહાની થોડી આળસુ હતી એની મમ્મીના મતે, એટલે એના માટે આ ઘર જ યોગ્ય હતું. બાપ દીકરો 2 જ જણ હતા. ઘરમાં સાસુની કોઈ ખટપટ નહીં. આવું સાસરું તો નસીબદારને મળે. સાસુ વિનાનું સાસરું. સુહાનીના લગ્ન લેવાઈ ગયા. નવા ઘરમાં આમ તો એને બધી વાતે શાંતિ હતી પણ એના સસરા એને ઘણી વખત અકળાવી મૂકતા. સવારે સુહાનીને ઉઠતા જ જો થોડુંક મોડું થઈ જાય તો એ રસોડામાં પ્રવેશે ત્યારે એના સસરાએ ચા મૂકી દીધી હોય. આજે થોડું મોડું થઈ ગયું દીકરા, કંઈ વાંધો નહીં, મેં ચા બનાવી લીધી છે. કિશનને મોડું ના થવું જોઈએ. મગના ખાખરાનો ડબ્બો અને આ મોળા મરચાં એને નાસ્તામાં આપજો, એને બહુ ભાવે. કિશન ચાનો ઘૂંટ પીતા જ કહી દેતો, ચા પપ્પાએ બનાવી છે ને, 1 કપ બીજો લાવજે ને પ્લીઝ. સુહાની રસોડામાં જતી તો વધારે ચા પહેલેથી જ તૈયાર જોતી. વાત ફક્ત ચાની ન હતી. દરેક વસ્તુમાં એના સસરા કિશન માટે કંઈક ને કંઈક કરતા અને કિશન એમના વખાણ કરતો. સુહાનીને આ પસંદ નહોતું આવતું. એ લીલા રંગની સાડી પહેરી કિશન સાથે ફરવા જવા તૈયાર થતી તો તરત જ એના સસરા કહેતા, ના ના દીકરા, કિશનને આ રંગ નથી ગમતો. હું કહું તું ગુલાબી રંગની સાડી પહેરી લે. જો ન હોય તો ખરીદી લાવ. તારા સાસુને સાડીઓનો ખૂબ શોખ હતો. કબાટ ભરીને એમની સાડીઓ એવી ને એવી પડી છે. જો જૂની ના લાગે તો એમાંથી પહેરી લે. સાંજે એણે ઢોસા બનાવ્યા હોય તો તરત એના સસરા એમની એક્સપર્ટ સલાહ આપવા રસોડામાં સૂંધી આવી જતા. દીકરા, કિશનને નાળિયેરની ચટણી વગર નહીં ચાલે. તાજું જ નાળિયેર જોઈશે હો. ના હોય તો હું ગાંધીને ત્યાંથી લઈ આવું. સુહાની કમને નાળિયેરની ચટણી પીસતી હોય ત્યારે કઈ સામગ્રી કેટલી નાખવી એનું ધ્યાન એના સસરા બીજા રૂમમાં રહે રાખતા જ હોય. જો સુહાની કોઈ વાતે આનાકાની કરે તો તરત એના સસરા જાતે એ કામ કરી લેતા. સુહાનીને એનાથી બહુ ખરાબ લાગતું.
આવી નાની નાની રોકટોક વગર એના સસરા શૈલેષભાઈની બીજી કોઈ વાતે માથાકૂટ ન હતી, પણ આ નાનકડી રોકટોક જ સુહાની માટે માથાનો દુખાવો બની ગઈ હતી. સાસુ વિનાનું સાસરું આ મૂછાળી સાસુ સાથે સુહાનીને પસંદ ન હતું. એકવાર બંને બહાર ગયેલા. કિશન અને સુહાનીને ઘરે આવતા થોડું મોડું થયેલું. શૈલેષભાઈનો ફોન આવી ગયેલો. 2 વાર વરસાદ અંધાર્યો હતો અને સુહાનીને આઈસ્ક્રીમ ખાઈને જ ઘરે જવું હતું. બંને ઘરે આવ્યા ત્યારે પડી ગયા હતા. શૈલેષભાઈએ બંનેને ખખડાવેલા. થોડાક કિશનને શરદી થઈ ગયેલી. 2 દિવસ તાવ આવી ગયો. ત્યારે શૈલેષભાઈ બધી મર્યાદાઓ મૂકીને દીકરા વહુના ઓરડામાં 2 દિવસ અને રાત બેસી રહેલા. આખી રાત કિશનનું માથું અને હાથ પગ દબાવી આપેલા. છાતી પર પીઠ પર બામ ચોળી આપેલા. સુહાનીથી આ વખતે ન રહેવાયું. એનું મોઢું ચડી ગયું. એણે થતું હતું કે એને કરવાના કામ એના સસરા જ કરે જાય છે. સાસુ નથી ઘરમાં, પણ અહીં સસરા મૂછાળી સાસુ થઈને બેઠા છે. એનું શું? સુહાનીને લાગતું કે એના સસરા આટલી મમતાને લીધે જ કિશન અને એના વચ્ચે જે પ્રેમ ખીલવો જોઈએ એ હજી નથી ખીલ્યો. જે નાની નાની દરકાર કરી એક સ્ત્રી એના પતિના દિલમાં પોતાનું સ્થાન જમાવતી હોય, એ બંધ બધું અહીં એની મૂછાળી સાસુ જ કરતી હતી. અંદરને અંદર ઘૂંઘવાયેલી સુહાની આખરે રડી પડી. બહાર હિંચકા પર બેસી સુહાની રડી રહી હતી. એની બાજુમાં જ રહેતા માસી કોઈ દિવસ નહીં ને આજે એની પાસે આવેલા. સુહાનીએ ફટોફટ આંસુ લૂછી નાખ્યા. આવો ને માસી, કંઈ કામ હતું? ના રે ના, કામ તો કાંઈ નથી. આ તો તને અહીં બેઠેલી જોઈ તો થયું લાવ 2 ઘડી વાતો કરતી આવું. કિશનને તાવ આવે છે. સુધા માસીએ ધીરેકથી વાત ચાલુ કરી. હા, અમે લોકો થોડા દિવસ પહેલાં પરણેલા ને એટલે એમને તાવ આવી ગયો. સુહાનીની દાજમાં જ બોલી ગઈ. લે તે એમાં શું? હવે આ ઉંમરે નહીં પરળો તો ક્યારે પલળશો? એ જોરથી હસી પડ્યા. કિશનની મમ્મીએ બળ્યું આવું જ કરતી. શૈલેષભાઈને શરદી થઈ જાય તો કહેતી 2 કપ આદુવાળી ચા વધારે પી લેજો, પણ મારું ચોમાસું ના બગાડો. અને શૈલેષભાઈ પણ માની જતા. એમનો જ શરદીનો કોઠો કિશનને વારસામાં મળ્યો છે. બંને બાપ દીકરો જશોદાના ગયા પછી કદી વરસાદમાં ભીંજાયા જ નથી. સારું થયું તે કિશનને બહાર કાઢ્યો. જશોદાબેન અને શૈલેષભાઈ એકમેકને એટલું સરસ રીતે સમજાતા સુધા માસીએ થોડી વાર અટકીને વાત શરૂ કરી. પેલું શું કહે છે, 2 જિસ્મ એક જાન. એના જેવું જ નાનકડી ઉંમરમાં એ માંદગીમાં પટકાયા. ત્યારે જતાં જતાં શૈલેષભાઈ પાસેથી વચન લીધું કે એ એમના કિશનને એની મા બનીને સાચવશે, કિશનની જશોદા બનીને રહેશે. કદી એમના દીકરાને કોઈ વાતે ઓછું નહીં આવવા દે. શૈલેષભાઈ પણ કહેવું પડે. મરતી પત્નીને આપેલું વચન અક્ષર પાળી બતાવ્યું. નોકરી, ઘરની જવાબદારી બધું એકલા હાથે સંભાળ્યું. કિશન જે કહે એ જ સાંજની રસોઈમાં બને. આ આવડતું હોય, ના આવડતું હોય તો શીખીને બતાવે, પણ બહારથી ન લાવે. એક વાતો કિશનને એવી બહુ યાદ આવી ગયેલી. કોઈ ગુજરાતી પિક્ચર જોઈને આવેલો ખોળાનો ખૂંદનાર. હજી મને નામ યાદ છે. એની માની સાડીમાં મોઢું નાખીને એ રડતો હતો.
ને શૈલેષભાઈ જોઈ ગયા, મારી પાસે આવ્યા અને મને કહે, બહેન તમે પૂછો ને મારો કિશન કેમ રડે છે? મારા પ્રેમમાં કંઈ કચાશ આવી? હું કયાં ભૂલો પડ્યો? અને એમાં એને આમ તો રડતો મારાથી નહીં જોવાય. મેં કિશનને મારી પાસે બેસાડી પ્રેમથી સમજાવેલો. એણે ફિલ્મની વાત કરી અને એને એની બા યાદ આવી ગઈ એ પણ જણાવ્યું. મેં એ બધું એના પપ્પાને કહેલું. કંઈ ચિંતા જેવું નથી, તમે ગમે એટલું સાચવો તો એ છોકરું છે, ક્યારેય એની બા યાદ આવી જાય. હા, તમારી વાત બરોબર છે. જશોદાની યાદ આવી જાય એ હતી જ એવી. હું હવે મારા દીકરાનું વધારે ધ્યાન રાખીશ. આવા માણસો બહુ ઓછા જોવા મળે. સુહાનીએ એમની આખી જિંદગી દીકરા પાછળ ખર્ચી નાખી. બીજી વાર લગ્ન પણ ના કર્યા. દીકરાનું ધ્યાન રાખવું એ એક જ એમના જીવનનું લક્ષ્ય છે. મરતી પત્નીને વચન આપેલું તારા ઉપર પણ એમને અપાર વહાલ છે. તું એમની રોકટોકથી અકળાઈ જાય છે એની એમને ખબર છે, છતાં તારા ઉપર જરીકે ગુસ્સે થયા વગર તને સતત માર્ગદર્શન આપતા રહે છે, જેથી તું અને કિશન સારી રીતે સુખેથી જીવો. આજે તને રડતી જોઈ ને એમનાથી ના રહેવાયું. એમણે જાતે આવીને મને કહ્યું કે હું તારી સાથે વાત કરું અને એમના લીધે તકલીફ હોય તો કહી દે. એ કોઈ બહાનું કરીને ગામડે રહેવા જતા રહેશે. કિશનને આ વાત ક્યારેય નહીં જણાવતી. એમના મતે એમનો દીકરો ખૂબ લાગણીશીલ છે, એને જરાય દુઃખ ના પડવું જોઈએ. સુહાની શું બોલે? એ ચૂપ રહેતી. સસરાની ટકટક એને પરેશાન જરૂર કરતી હતી, પણ એનો એવો મતલબ હરગીજ ન હતો કે એ ઘર છોડીને ગામડે ચાલી જાય. સુહાની ઊભી થઈ અને ધીરે પગલે અંદર ગઈ. શૈલેષભાઈ સોફામાં બેઠા કપડાની ગદ્દી કરી રહ્યા હતા. બીજો દિવસ હોય તો સુહાનીને આ જોઈને અણગમો થયો હોય. એ પોતે ના કરી લે. શી જરૂર છે એના સસરાને આવે બેરાના કામ કરવાની? પણ આજે એ એવું ન વિચારી શકી. પપ્પા, મારે તમને કંઈક કહેવું છે, સુહાની ધીરેકથી બોલી. બોલને દીકરા. શૈલેષભાઈએ સામેના સોફા પરથી ગડી કરેલ કપડાં ઉઠાવી સુહાનીને બેસવાની જગ્યા કરી આપી. સુહાની ત્યાં બેઠી થોડી વાર ચૂપ રહી. શૈલેષભાઈના કાન એ શું કહે છે એ સાંભળવા આતુર થઈ રહ્યા. પપ્પા, હું મમ્મી બનવાની છું. તમે દાદા. મને 3જો મહિનો જાય છે. હું મૂંઝાતી હતી કે આ વાત કોને કહું. કિશનને આ વાત કરતા પહેલાં પાકી ખાતરી કરી લેવા માગું છું. મારે ડૉક્ટરને બતાવવા જવું છે. તમે મારી સાથે આવશો? એકલા જતાં મને ડર લાગે છે. તમે આવશો ને મારી સાથે? સુહાની રડમસ આવજે બોલી હતી. ચોક્કસ દીકરા, જરૂર આવીશ. આ ખબર આપીને તો તમે મને ફરી યુવાન બનાવી દીધો. જશોદા, તું દાદી બનવાની અને હું દાદા. હું મારા વ્યાજને સંભાળીશ. તને કિશનને સંભાળજો. અને જો કહી દઉં છું, આજથી તમારા રસોડામાં આટા ફેરા બંધ. હું જેમ કહું એમ જ તમારે કરવું પડશે. શૈલેષભાઈની આંખોમાં આંસુ હતા અને હોઠ પર સ્મિત. જી પપ્પા. સસરા વહુ બંનેની આંખો વરસી પડી. સુધા માસી હળવેકથી એમના ઘરે પાછા જતા રહ્યા. આંખો તો એમની પણ ભીંજાયેલી હતી. મિત્રો, વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.